તો કરી લેવા દે. વળી કહે કે હા ગઈ તો એનો પાછો ફોન ય નથી કરતી. હાલો, શું કરો? મને યાદ કરો છો? તે મને એટકી તો નથી આવતી. મનમાં યાદ કરું છું ગાંડી, એટલે એટકી ના આવે ને. ઓ એવું આવી ગયા એમ ને ગુડી બેન? રાખડી બંધાઈ ગઈ ને હવારે? હો શું દીધું ગુડી બેન ને? કપડાની જોડી. કેતાય નથી મને તો પાછા. કેટલા વાળી છે? 1500 ની. સારું લ્યો, હટાવ શું કરો છો તમે? કાઈ નહીં, હું તો છું. તો આ ડિસ્કા ગીતનો અવાજ આવે છે મને તો. ઈ તો ગાંડી ટીવી જોઉં છું ને એમાં અવાજ આવે છે. હારું હાલ હુઈ જા તું. વિડિયો કોલ કરો તો જરીક. નેટ શોર્ટે છે, બાકી ઈ જ ફોન કરો તું તને. મારે તને જોવાનો હરખ ના હોય તો ઠીક, બાકી મને મૂકીને ક્યાં એકલા એકલા ડાન્સ કરવા ના હોય જતા ડિસ્કોમાં, હો ને? ના જાવ ને. હારું હાલ રાખું હો. એ હા. એ મમ્મી બોલ ને. શું કરતી હતી અટાણ લગી? કાઈ નહીં, દૂધ ગરમ કરતી હતી. મમ્મી ખીંગુડીને ફરિયામાં બધા રમવા જાય છે પટ્ટે. હાલ ને જાય કાલ આપણે એક દી તો જઈએ. હા તે એક દી જઈ આવીએ બે. હા હું જમાઈનો ફોન હતો? હા લાઈ ને, બે દીથી વાત નથી કરી. વળી કે યાદ ય નથી કરતી હતી. ફોન કર્યો તો મને કે ઘરે ભૂતો છું. મને ખબર છે લખડ ખોટી ના છે. દોસ્તારો ભેગા ડિસ્કોમાં બેઠા છે ને ઓલું જામુન શોટ પીતા છે. આ તો આપણે એમ થાય ક્યાં ધડબડાટી બોલાવી, ભલે ને મજા કરે ઈ. આ વિચારમાં જમાઈ બે ઘડી દોસ્તાર પાસે બેહી લે ને. આ એટલે તો રાયડું ના નાખું, હું આને સચ્ચી જાણું છું. હા વાંધી નહીં દીકરી, કાલ જાવું પછી. હે મમ્મી કે શેરીમાં વળવાનું છે? આ ચોથી શેરી મૂકીને જાય છે એમાં જવાનું કે માં ઓલી ફોર વ્હીલ પડી ખટારા જેવી જૂની ઈ શેરીમાં જવાનું છે? મેં હું હમણાં કેદીના જોયા નથી, નવા મકાન બદલાવ્યા નથી. આડા જો ઓલી ફોર વ્હીલ દેખાય છે ને એની પાછળનો ડેલો એનો છે. મમ્મી તને કહું, એની કાકી હામું ખબર પેલા બોલતી નથી ઠીંગુણીની, સમાધાન થઈ ગયું કે નહીં હવે? હા સમાધાન થઈ ગયું છે. એમ નહીં મમ્મી, એન વૈસલી કાકી તો નજર નાખ દે એવી છે, મીઠી નજર વાળી છે. ઉડતા પંખીડા પાડ નાખે. હું તો આજ વળી છૂટા વાળ ને આવું પહેરીને આવી છું નવું. મને કઈ કરી નહીં દે ને મમ્મી. ઈ કાકી નથી બોલતી હિન્દી તો. ઠીક હા સમજી ગઈ, જેવી કાકી બોલે. હા બરાબર. એ જય શ્રી કૃષ્ણ કાકા, હારું છે ને? જય શ્રી કૃષ્ણ. હારું હો દીકરી, આવી ગયા હાયતમ કરવા એમ ને? હા હો હાયતમ કરવા પૂગી ગયા. આજ ખેર જરીક વેલા પૂગી ગયા. હારું છે ને માર કાકીને? બિચારાને કેવા પગ દુખાવે, જલાઈ દે કા ચિકનગુનિયામાં હળફેટમાં આવી ગયા હારા એવા. હા ધીમે ધીમે કામ કરે, વાંધો ના આવે. હારું હારું લ્યો. જાજે બેવા ઘરે તું તારે. આ પછી બેહવા જા, હું રોકાવાની જ છું કાકા. ભલે ભલે. મમ્મી તને કહું, આ કાકાના છોકરાને બહુ તો રી હમણાં વઈ ગઈ હતી, પાછી આવી કે નહીં? ના ના નથી આવી. સારું છે ને તને? આવો ઠીંગુડી, તને કેમ છે? સારું છે ને? બસ શાંતિ છે. મારે ઠીંગુડી તારા અને ખીપી બે જેવો જ પર્સ છે હો. મુલાજી કરવાનો પણ મારા હાહરા છે, મેં સાલુમાં રાખ્યો છે ને શાકભાજી લેવા. તમારો પર્સ સરસ છે. આજ મારા મમ્મીને ઘર પડ્યો તો ને તીન કો લઈને આમાં ભરેલો રૂપિયા. તારા મમ્મીની કાં કોઈ રમવાના આવી? તમે દેવી બધી રખપાદુડીની માર જેમ. મતલબ મમ્મીને રહેતી આવી. મને એમ કે મોટી બાયુની ભૂલ થતી હશે ને એક નાની નાની આપણી ભૂલ. બે ભૂલ હોય છે. મોટી મોટી બાયુની છે ને એ બાજુ મકાનમાં ત્યાં બધી રમે છે. ના એના માર નથી રમવું છોકરી, હું ઘડીક જઈને વઈ જાઉં હમણાં ઘરે. એલી ભોડી આપો હું જૂનવાણી ડેટ વઈ ગયેલ બટવો વાપરશો. કોઈ નથી વાપરતો અટાણના જમાનામાં. નવું પર્સ કાઢતા મને આળસ થાય કે હું આ જૂનું લઈને આવતી રહી. ઠેક. અને હાલો રમવાનું ચાલુ કરીએ કા. લાઈનમાં બાટવાનો વારો હો, એટલે કોઈ છે ને કસકસ કરે નહીં. એ સનુડી હરખા પન્ના બાઈટા હે ને? હા હરખા બાઈટા છે. હા તો વાંધો નહીં. મમ્મી હું કરું, રાખું કે વઈ જાઉં? રાખ ને મારી દીકરી, હું તો ગઈ. હું પણ ગઈ. હાલો હું આયલી. હું આયલી. હાલો હું ખોલ કરાવું હો. હાલો મેં શો કર્યો, મારે બે દુડા છે હો ભાઈ. હું ગઈ, મારે જ ખાલી બાદશાહ હતો. જોઈ લેજો બે દુડા છે. ઓહા સર પાસે તો ઢગલો આવી ગયો પેલી બાજુમાં. છેલ્લે સુધી ઢગલો રે તો કહેવાય કા. હાલો મેં પતો બાઈટો તો. જવા દે મારી દીકરી, આજ ખેરે કાંઈ નથી. હા આજ ખેરે જવા જ દઉં કા. હાલો હું ગઈ હો. હું પણ ગઈ. હાલો હું આયલી હો. હું શો કરાવું. ઓકે. એ પંજા છે મારે. ભાઈ તું વઈ ગઈ. મારે બે પીડા છે. ઓય ઠેક હા. ઓલીને તો કાંઈક લાગે ખીપીને દે દી છે. હાલો છોકરી હું જાઉં. બસ મમ્મી ભાગવું? હા તમે રમો છોકરી. એ હા હાલ. મારે રાણીનો કલર છે. હાલો ઠીંગડી ગઈ તું તો. ઓહો જીતી ગયો ખીપી. પેલી નિશાળે ભણાવવા જાશો કે નેર પતે શીખસ? ના ના હવે તો તોય મસ્તી કરું. આજ ભોદી તારે બાટવાનો વારો છે. હા હા મને ખબર છે. એટલે હરખું બાઈટું ને? હા હા કાતર પાડીને બાઈટું સરસ. લ્યો આજ ખેરે કઈ નથી. આટલો છે રહો કે વઈ જાવ ચાલ એમ. હું તો આયલી હો. મુય હાયલી. ઠીંગડી તો વઈ ગઈ કે? હા વઈ ગઈ હું. મુય હાલી છું હો. તો હું હાલી. હું વઈ જાઉં છું. ઓહો મજી વઈ ગઈ ખીપી. શું છે એવું બધું? શું છે એટલે એવું બધું તારે? કાંઈ નહીં એક એકો છે ખાલી.
અરે ખીપીએ તેમ કરીને ખોરો ભરી લીધો રૂપિયાનો. નિશાળે ભણાવીને હવે બુદ્ધિ એમ છે હો તારી બાકી માસ્તરાણી. એટલે સનોડી તારે શું હતું કે તું વઈ ગઈ? મારે તો બે દસા હતા. અરે આઈટમ શું તું? મારે તો આવતું જ નથી. કયું ગઈ જ થાય. આ જટુકડી જો ને એ કયુંની ખાંભી ખોળીને બેઠી. એવું થોડું હોય સનલ? એવું જ હોય. કયુંની ખાંભી ખોળીને બેઠી છે, મારે આવતું જ નથી એટલે મુંઢિયારીની છે આ જગ્યા. હાલો જગ્યા ફેરવીએ હોય એમ ના હાલે. સાચી વાત છે સોનલ, આવતું જ નથી. એક કામ કરો, એક સ્ટેપ બધા હટો. હા ઈ કરો હાલો. મારે ઓલી સનોડીની જગ્યાએ જવાનું, નામ બધાને અટતું આવવાનું. એલી જટુકડી આમ ઓલી ખીતી બાજુ ખાંભી ખોળીને તો કે એનો ઓછા આવે, ઢગલો કરીને બેહી ગઈ છે ઈ તો. એ ભગવાન જ ખરે કે ખારું દેજો. અટ તારી તી. હું પણ ગઈ. લ્યો આજે હારું આવ્યું છે તો કોઈ આયલું નહીં. શું આવ્યું છે ને તારે? મારે છે ડોહો તઈ નેકા. ઓહો તઈ નેકા છે તો કોઈ આયલું નહીં. ભાગ તો જો જિંદગીની રમતે એમ છે કા બાકી તઈ નેકા આવ્યા તો કોઈ હાલતું નથી ને તઈ નેકા નહોતા આવતા તો આયલ હતા. સાચી વાત છે સોનલ તારી. હે લ્યો આ બાજુના ઘરમાં તું કે રમે છે ને બાયુન કેટલાક માથા છે? 7-8 બાયુ હશે. એટલે આપણા ગામમાં પોલીસ પકડવા ન થાવતી ને. આવે હોય કઈ નક્કી ના હોય ઈ તો ખબર પડી જાય ડેલાનું નામ તો આવે. એટલે હાંભળો માર હાહરે કેવું થયું, બાજુની સોસાયટીમાં છે ને એને હતો લાડવાનો પ્રસંગ હો. તે બધા રમતા હતા ઘરના પોતે મહેમાન ને તું જોતો. તે પોલીસ આવી. ઓ પછી શું થયું? પછી શું થાય, પોલીસને ઘર લગી મૂકી ગયા, ડેલો દેખાડી ગયા. મહેમાનમાં 3-4 જણ ને ઘણાય હતા હો બાયુ તું જોતો. એમાંથી એક જમાઈ છે ને વંડી ટેકીને બાજુના ઘરમાં કરી ગયા. ડેલો પાછો હતો લાકડાનો ઝૂનવાણી, એમાંથી બધુંય દેખાતું હતું તૈડુમાંથી. ને પોલીસ ગદના એમાંથી જોવે તૈડમાંથી કે આ બધા હકેલે છે, પૈસા હકેલે છે, સાદર હકેલે છે, બધુંય પોલીસ તૈડુમાંથી જોવે હેલી ઊભા. પછી શું થયું? પછી હું અંદર ગયા ને પછી કે લાવો વાહ હતેડા એમ કરીને બધાય લઈ લીધા. ઓલા ભોઠા પડ્યા ને માણાને ને રૂપિયાને ખખેરીને વયા ગયા. હા એમ જ હોય ને. અરે હા વચ્ચે પ્રસંગ હોય એટલે ના લે, બાકી સાતમ આઠમ હોય ને ત્યારે થોડી ઘણી છૂટછાટ રાખતા હોય. એટલે વરસાદ આવે હું આ બાયણે સાટા પડવાનો અવાજ આવે છે એટલે મારે જ નથી રમવું. હું કોઈ દી જીતું જ નહીં. મારે પણ એમ જ છે. આ તો શું બધા આવતા હતા ને એટલે હું રમીએ, બાકી આપણે કઈ એવો રોજનો શોખ નહીં. અમાર ન્યા એકવાર હું રમવા ગઈ હતી ને તો ત્યાંથી હારીને આવી. એટલે હવે એમ જ થાય કે રમવું જ નથી, ફરી લેવું કોયરું. હા કેટલા હારી હતી? હારવામાં તો 2000-1500 જ હોય, ઈથી વધુ હોય જ નહીં. હા એક ડ્રેસ ઓછો લેવાનો, બીજું શું કોયરું. હવે માર નથી રમવું, તમારે રમવું હોય તો રમો છોકરીઓ. ના મારે નથી રમવું, વાતો કરીને મજા આવે. એલી કેટલા જીતી ખીપી ઈ તો કે? કાઈ નહીં, 500 રૂપિયા વધારે છે બાપા. ઓય હારું લે. બેસો હું બધે માટે નાસ્તો લેતી આવું. હું આલે બાકી નવીનમાં બસ જો શાંતિ છે. 15મી ઓગસ્ટ ગઈ હમણાં, મારે તો ઈ જ હોય છોકરાઓને ડાન્સ શીખવાડવાનું બધું. હું કેવી રહેતી કા 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી માં બધે આગળ હો ડાન્સમાં મોર. આલ્યો બધા નાસ્તો કરો. વાવ એલે આ શું છે વરી નવીન જાતનું? ઈ સોનલ ટ્વિસ્ટેડ ખારી છે, ટ્વિસ્ટ વાળી. ઓહો આ બેવડી સોવડી ફૂલડા વાળી ખારી, એને વરી નવીન જાતનું નામ ટ્વિસ્ટેડ ખારી હે છે હો. મેં તો હાદી જ ખારી ખાધી તો એટલે આ કોઈ દી નથી ખાધી. એટલે મેં પણ નથી ખાધી, ચાખી હાલો. હા ખાવ બધા. અને ઓલા છે બિસ્કિટ છે. હું તો શ્રાવણ મહિનો રહી છું. તે વેફર નો ટોપલો તારી પાસે જ પડ્યું છે, ખાઈ લે. હા ઈ વાત સાચી, વેફર તો ખવાય. એલી જટુકલી એક તો હા હુકાઈ ગયેલી છે, પાતળી પદમણી જોતો ને આખો શ્રાવણ મહિનો રહી લીધું. હા જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી આમ ટ્રાય કરું એટલે સારું કહેવાય. તું તો મારે તો શ્રાવણ મહિનાને ખાલી સોમવાર રહેવા હોય તો આમ એમ થાય ખાઈ લો ઝટ ખાઈ લો એવું થાય મને. તેલી સાચી વાત છે સોનલ. હા એલી જેમ રહીએ ને એમ જ ભૂખ લાગે. એઠક ને આડો દી હું કોઈ દી નાસ્તો ના કરું, જે દી રહી હોય ને તે દી એમ થાય હજી ખાઈ લો એવું થાય. એલી હું તો કઈ રહું નહીં, વજન વધુ હોય તો વધે, જિંદગી છે જીવી લઈએ. થાય તો બોડી થતી જાશો. આવજો એલી એકવાર મારે હારે તો આવો બધી પ્લાન કરીને આવજો એલી, આપણે ફરવા જાહું. હા નીકળશું એટલે આવશું જ. એલી આ સા કોને હાટુ લઈ આવી એક પ્યાલી? એ છે ને હું કો ભોદીને ચા પીવા જોઈએ તું કો લાવ લેતી જાવ. એલી ભોદી તુંય સાની બંધાણી છો. સંજય એવું જ કરો, લોહી પી જાય સા આખો દી. આવો મન ચા તો બહુ જ જોઈએ. હારું લે રંબા કરતા તો વાતો કરવાની બેનપણી યાર હા હી કરવાની કેવી મજા આવે કા? હા સાચી વાત છે તારી. આપણે ક્યાં જાજી ઘણી રહીમાં, ખાલી થોડીક વાર જ રહીમાં. હા ઈ જ ને. રાખડી બાંધી હોય છે ને બધું. હા હો બાંધી જ હોય ને. અને મારા ભાઈ ક્રોપ ટોપ લઈ દીધું છે, જોઈ જાજો. મને હે ને લાલાએ 2000 રૂપિયા પાન બ્રેસલેટ આપ્યું છે. વાહ સારું કહેવાય. મેં મારા ભાઈના છોકરાને મોકલી દીધી છે. આ ઈ તો એમ જ હોય ને. તમારા લાલાને જલ્દી વાગ્યું કા? હા એન સ્માઈલ અસલ તાર જેવી છે, એના પૂછડી છે. ઓ મારથી નાની છે, લાલા જેવડી જ છે, પણ હોસ્ટેલ આગળ પાછળ ભણતી હતી ને તો એમાં ભેગી હતી. પાછી એનું ગામ કયું તો મારા હાહરા હું ગઈ નીજે એનું ગામ. આ કેમ આપણે બેનપણીનો હથવારો એમ ને મારો ઈ હથવારો છે. સારું લ્યો કોંગ્રેચ્યુલેશન. ખાઈ તો સલ ને તેમ બધીથી ઉલારી ગયેલી હતી, હજી વેફર નથી ખાધી. માન ખીટી એટલી તમે ખાઈ લો થોડી. તું તો એટલે જ પાતળી છે, એલી કાંઈ ખાતી નથી. અંબાજી થઈને મોટા ભરી લીધી, જજી વેફરે ખાઈ ગયું. એટલે 15મી ઓગસ્ટ ઉપર કયો ડાન્સ રાખ્યો? મેં તો કેટલા મિક્સ ફ્યુઝન ડાન્સ રાખ્યા. આપણે કેવી ડાન્સ કરતી કા? બેસ રંગીલા
देश मेरा रंगीला. હા બહુ મજા આવતી હો. પછી છેલ્લે આપણે પતાહાન ચોકલેટો ને વેસે કા ને રિયા હોય ને કઈક ઇનામી જડતો કંપાસ ને બોક્સ ને કલર ના ખોખાન. હા મજા આવતી હો. કેવી મજા આવતી કા. હારું હાલો વરસાદ રહ્યો હોય તો જાય હવે ઘરે. હા રહી ગયો છે ચાલો જઈએ. હું પણ જાઉં છું. એ આવજો બધી પાછી. એ હા હા